આજે આખા દિવસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, ઘણા મહત્વના સમાચાર બન્યા છે જે તમારા જાણવા જરૂરી છે. એવા બધા સમાચારમાંથી અમે 10 સમાચાર તમારી માટે લઈને આવ્યા છીએ, જે અમે તમને ટૂંકમાં જણાવી દઈશું. અને શરૂઆત આપણે અમિત શાહથી કરીએ તો જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો એ પછી અમિત શાહે દરેક રાજ્યના મુખ્યમંત્રીને કહી દીધું છે કે તમારા રાજ્યમાં જેટલા પણ પાકિસ્તાનીઓ છે ને એ બધાને જલ્દીથી જલ્દી તમારા રાજ્યમાંથી બહાર હાંકી મૂકો. અને ખાસ કરીને ગુજરાતમાં પણ જેટલા પણ પાકિસ્તાનીઓ રહે છે એ બધાનો રિપોર્ટ તૈયાર કરી નાખવામાં આવ્યો છે. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની હોવાનો ખુલાસો થયો છે. આટલું જ નહીં, ગાંધીનગર જિલ્લામાં 29, અમદાવાદમાં 77, સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાનીઓ રહે છે. અને હવે ગુજરાતમાં રહેતા દરેક પાકિસ્તાનીઓને હાંકી કાઢવાની જે કવાયત છે એ તેજ કરી નાખવામાં આવી છે. પહેલગામ હુમલા બાદ LOC ઉપર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. આખી રાત સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાને કર્યું છે અને સતત ગોળીબાર કર્યું છે. જો કે ભારતીય સેનાએ બરાબરનો એનો જવાબ પણ આપ્યો છે. આ સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર હુમલો કરનાર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવ્યો છે. આતંકી આદિલ હુસેન ઠોકરના ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય સ્થાનિક આતંકી આસિફ શેખના ત્રાલમાં આવેલા ઘર પર જમ્મુ કાશ્મીર પ્રશાસને બુલડોઝર ફેરવી નાખ્યું છે. જોકે બધાની વચ્ચે બાદીપોરમાં એક આતંકવાદીને પણ મારી નાખવામાં આવ્યો છે. જોકે તમને જણાવી દઉં કે આ બધાની વચ્ચે જ બાદીપોરમાં એક આતંકવાદીને ઠાર પણ મરાયો છે. પહેલગામ હુમલાને લઈને આખા ભારતમાં અનેક જગ્યા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ અલગ જગ્યા પર ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. અને ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધરણા પ્રદર્શન થયું હતું, જેમાં હનુમાન ચાલીસાનું ગાન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ બંધનું એલાન થયું હતું અને મોરબીના વેપારીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આટલું જ નહીં, દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં પણ જે મુસલમાનો છે એમને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આતંકવાદી ઘટના બાદ હવે દરિયાની સુરક્ષા પણ વધારી નાખવામાં આવી છે. ગુજરાતના જેટલા પણ દરિયા આવેલા છે બધા જ દરિયાની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને ગીર સોમનાથ અને દ્વારકાની આસપાસની જેટલી પણ જગ્યાઓ છે ત્યાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે જ બોટ એસોસિએશને માછીમારોને IMBL નજીક જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શંકાસ્પદ વસ્તુ જણાય તો સુરક્ષા એજન્સીઓનો સંપર્ક કરવાની પણ અપીલ કરાઈ છે. ભૂતકાળમાં પોરબંદરમાં IMBL નજીકથી કુબેર બોટનું અપહરણ થયું હતું. એટલા માટે થઈને આવી કોઈ ઘટના ન બને એટલા માટે થઈને પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવી રહી છે. સરહદો પર જે રીતે સ્થિતિ વણસી રહી છે એવામાં આગળ જતા કંઈ મોટું થશે એવું લાગી રહ્યું છે. પણ હવે એવામાં અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી નાખી છે અને કહ્યું છે કે 19 મે સુધી બંને સરહદોએ સાચવવું પડશે, નહીં તો એક મોટી અનિચ્છનીય ઘટના થઈ શકે છે. એમને કહ્યું કે 19 મે સુધી ગ્રહ દશાના કારણે હજુ પણ સ્થિતિ સાચવવાની રહેશે. બલુચિસ્તાનથી લઈને ઉત્તર ભારતની સરહદો તો ગુજરાતની અને પાકિસ્તાન સાથેની જે સરહદો છે ત્યાં સાચવવાનું રહેશે અને હજુ પણ આગળ જતા થોડી આતંકી પ્રવૃત્તિ થઈ શકે છે એવું અંબાલાલ પટેલનું કહેવું છે. પહેલગામમાં જે ઘટના બની એ બાદ હવે વિશ્વના જેટલા પણ નેતાઓ છે, પ્રધાનો છે, એમને આપણા દેશના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. જેમાં ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, આ સાથે મોરેશિયસના વડાપ્રધાન, અમેરિકાના ઉપપ્રમુખ JD વેન્સ, નેપાળના વડાપ્રધાન KP શર્મા ઓલી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આની સાથે ઘણા બીજા દેશના નેતાઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે અને હુમલાની નિંદા પણ કરી છે અને પૂરતો સહયોગ આપવાનું પણ કહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ બગડતા અત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN વચ્ચે આવી ગયું છે અને તેને બંને દેશોને સંયમ રાખવાની અપીલ પણ કરી છે. UN ના પ્રવક્તાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનને વાતચીત કરવી જોઈએ અને અમારું માનવું છે કે આ બંને દેશોનો કોઈ પણ મુદ્દો અર્થપૂર્ણ પરસ્પર વાતચીત કરવાથી શાંતિપૂર્ણ ઉકેલી શકાય છે. આ સાથે જ સિંધુ જળ સંધિ મુદ્દે ભારતે પાકિસ્તાનને પત્ર પણ લખ્યો છે અને આ સંધિમાં ઘણા મોટા ફેરફાર કરવાની વાત પણ કરી છે. આણંદમાં થયેલા દુષ્કર્મ કેસમાં એક મોટો ચુકાદો સામે આવ્યો છે, જે આરોપીને ફાંસીની સજા સંભળવામાં આવી છે. આ ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે. અર્જુન ઉર્ફે દડો ગોહેલને ફાંસીની સજા સંભળવામાં આવી છે. ખંભાત ગામે 7 વર્ષીય બાળકી પર બેસતા વર્ષના દિવસે બિસ્કીટ આપવાની લાલચ આપી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે તમને જણાવી દો કે આ કેસ 2019માં ખુલ્યો હતો અને હવે છેક જઈને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે, એવામાં એક તરફ સિક્કિમમાં ભારે વરસાદ થયો છે અને ભૂસ્ખલનને કારણે આશરે 1000 જેટલા મુસાફરો ત્યાં ફસાઈ ગયા છે. આટલું જ નહીં, ITBM કેમ્પમાં આશરે 200 વાહનો પણ ફસાઈ ગયા છે અને ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતા પોલીસે ઉત્તરીય સિક્કિમ માટે પહેલેથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી નાખી છે અને જ્યાં સુધી પરિસ્થિતિ ના સુધરે ત્યાં સુધી લોકોને સિક્કિમની મુલાકાતે ન આવવાની અપીલ પણ કરવામાં આવી છે. આજે થાઈલેન્ડથી એક ખરાબ સમાચાર સામે આવે છે કે જ્યાં થાઈલેન્ડમાં એક પોલીસ વિમાન ઉડી રહ્યું હતું, અચાનક જ એમાં ખામી સર્જાતા એ વિમાન સમુદ્રમાં ક્રેશ થયું હતું, જેમાં લગભગ 5 થી વધુ પોલીસના જવાનો બેઠા હતા. બધા જ લોકોનું દુઃખદ અવસાન થયું છે.
જો કે તમને જણાવી દઉં કે 25 એપ્રિલની આ ઘટના છે. સવારે 8:15 આ ઘટના બની હતી અને એનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.